ક્યારેય વિચાર્યું છે કે ઇતિહાસ એટલે શું? ખાલી તારીખો અને લડાઈઓ? ના, જરાય નહીં. સાચું કહું તો ઇતિહાસ એકદમ રોમાંચક, જાસૂસી કથા જેવો છે, જેમાં આપણે ભૂતકાળના રહસ્યોને ઉકેલવા માટે નાના નાના પુરાવા શોધીએ છીએ. તો ચાલો આજે આપણે બધા સાથે મળીને આ સફર શરૂ કરીએ. આપણી પાસે કંઈ ટાઈમ મશીન તો છે નહીં, બરાબર? તો પછી હજારો વર્ષો પહેલાં આપણા પૂર્વજો કેવી રીતે રહેતા હતા, શું કરતા હતા, એ આપણને ખબર કઈ રીતે પડે? આ જ સવાલનો જવાબ શોધવા માટે ઇતિહાસકારો કયા પુરાવાઓનો ઉપયોગ કરે છે એ આજે આપણે જાણવાના છીએ. તો ચાલો આપણી આ જાસૂસીની શરૂઆત કરીએ, અને એ પણ એવા સમયથી જ્યારે કાગળની શોધ જ નહોતી થઈ. વિચારો તો, એ લોકો કેવી રીતે લખતા હશે? પોતાની વાતો, પોતાનું જ્ઞાન કેવી રીતે સાચવી રાખતા હશે? એમણે એક બહુ જ મસ્ત ઉપાય શોધી કાઢ્યો હતો. તાળનું જે ઝાડ હોય ને, એના પાંદડા પર લખવાનું. આ પાંદડાને ખાસ રીતે તૈયાર કરાતા અને પછી એના પર લખાતું. આને જ કહેવાય તાળપત્ર. સમજો ને કે એ જમાનાની નોટબુક. અને ખાલી તાળપત્ર જ નહીં, હિમાલયમાં એક ખાસ ઝાડ થાય છે, ભૂર્જ નામનો. એની છાલનો પણ કાગળ તરીકે ઉપયોગ થતો. આને કહેવાતું ભોજપત્ર. આ કુદરતી કાગળ પર તો કેટલાય ધાર્મિક ગ્રંથો અને સાહિત્ય લખાયેલું મળી આવ્યું છે. જુઓ, આ છે તાડપત્રો અને ભોજપત્રો. આ ખાલી પાંદડા કે છાલ નથી, પણ ભૂતકાળમાંથી આવેલા સંદેશા છે. કેટલા નાજુક છે, છતાં એની પર લખેલી વાતોમાંથી આપણને એ સમયના લોકો, એમના રીતરિવાજો, એમનું વિજ્ઞાન, બધી જ જાણકારી મળે છે. કેટલી અદ્ભુત વાત છે, નહીં? પણ એક પ્રોબ્લેમ હતો. પાંદડા અને છાલ એ કેટલો સમય ટકે? સમય જતાં એ ખરાબ થઈ જાય, જીવજંતુઓ એને ખાઈ જાય. એટલે જો કોઈ બહુ જ અગત્યનો સંદેશો હોય, જેને સદીઓ સુધી સાચવવો હોય, તો એના માટે કંઈક બીજું જોઈતું હતું, કંઈક વધારે મજબૂત. અને એનો ઉપાય પણ એ સમયના લોકોએ શોધી કાઢ્યો. એમણે પથ્થર અને ધાતુ જેવી મજબૂત વસ્તુઓ પર લખવાનું શરૂ કર્યું, અને બસ એમના સંદેશા સદીઓ સુધી અમર થઈ ગયા. આનું સૌથી સરસ ઉદાહરણ એટલે શિલાલેખો. સમજો કે એ જમાનાની પબ્લિક નોટિસ હતી. રાજા મહારાજાઓ પોતાના હુકમો, પોતાની જીતની ગાથાઓ કે પછી ધર્મના સંદેશા મોટા મોટા પથ્થરો પર કોતરાવી દેતા, જેથી કરીને ક્યારે ભૂંસાય નહીં અને પેઢીઓ સુધી લોકો એને વાંચી શકે. આવા અભિલેખો મુખ્યત્વે બે પ્રકારના જોવા મળે છે. એક તો પથ્થર પર કોતરેલા, જેને આપણે શિલાલેખ કહીએ છીએ, અને બીજા તાંબાના પતરા પર લખેલા, જેને તામ્રપત્ર કહેવાય છે. આ બંનેનો ઉપયોગ ખાસ કરીને સરકારી કામકાજ, જેમ કે કોઈને જમીન દાનમાં આપી હોય કે કોઈ સંધિ કરી હોય, એવા અગત્યના દસ્તાવેજો માટે થતો. ચાલો, અત્યાર સુધી આપણે એવી વસ્તુઓની વાત કરી જે જાણી જોઈને ઇતિહાસ લખવા માટે બનાવાઈ હતી. પણ હવે આપણે કંઈક એવું જોઈએ જેમાં અજાણતા જ ઇતિહાસ છુપાઈ ગયો છે, અને એ પણ આપણી રોજિંદી વસ્તુઓમાં. એ છે સિક્કા. હા, એ જ સિક્કા. આ નાનકડી ગોળ ધાતુની વસ્તુઓ ખાલી ખરીદી કરવા માટે નહોતી. એ તો ચાલતી ફરતી હિસ્ટ્રી બુક જેવી હતી. એટલે જ ઇતિહાસ જાણવા માટે સિક્કા બહુ જ મહત્વના ગણાય છે. એક નાનકડો સિક્કો કેટલું બધું કહી શકે છે, ખબર છે? ઇતિહાસકારો, જે આપણા ભૂતકાળના જાસૂસ છે, એ એક સિક્કા પરથી જાણી શકે કે એ વખતે રાજા કોણ હતું, લોકો કયા દેવી દેવતાઓને માનતા હતા, રાજ્ય કેટલું અમીર કે ગરીબ હતું. આ બધી જ વિગતો એ નાનકડા સિક્કામાં છુપાયેલી હોય છે. સારું, આપણી પાસે તાડપત્ર, શિલાલેખ અને સિક્કા જેવા પુરાવા તો ભેગા થઈ ગયા. પણ કઈ ઘટના ક્યારે બની એ કેવી રીતે ગોઠવવું? આ માટે ઇતિહાસકારો એક ખાસ સાધન વાપરે છે, સમયરેખા, એટલે કે ટાઈમલાઈન. આ જુઓ, આ છે સમયરેખા. દુનિયાભરના ઇતિહાસમાં સમયને માપવા માટે એક ઘટનાને કેન્દ્રમાં રાખવામાં આવી છે. એ છે ઈસુ ખ્રિસ્તનો જન્મ. એમના જન્મને શૂન્ય ગણીને ઇતિહાસને બે ભાગમાં વહેંચી દેવાયો છે: એમના જન્મ પહેલાંનો સમય અને એમના જન્મ પછીનો સમય. તો ઈસુના જન્મ પહેલાંના સમયને અંગ્રેજીમાં કહેવાય છે BC, એટલે કે બિફોર ક્રાઇસ્ટ, અને એમના જન્મ પછીના સમયને કહેવાય છે AD, એટલે કે એનો ડોમિની. આ એનો ડોમિની છે ને, એ એક લેટિન શબ્દ છે. એનો અર્થ થાય છે ઈશ્વરના વર્ષમાં. એટલે જ્યારે આપણે કહીએ કે 2024 AD, તો એનો મતલબ છે કે ઈસુના જન્મ પછીનું 2024મું વર્ષ, બરાબર? જોકે આજકાલ દુનિયાભરમાં BC અને ADની જગ્યાએ બીજા શબ્દો પણ વપરાય છે, જે કોઈ ધર્મ સાથે જોડાયેલા નથી.
BCની જગ્યાએ હવે BCE એટલે કે બિફોર કોમન એરા વપરાય છે અને ADની જગ્યાએ CE એટલે કે કોમન એરા. મતલબ એનો એ જ છે, ખાલી નામ જુદા છે. તો આપણે જોયું કે ઇતિહાસના પુરાવા ક્યાંથી મળે છે અને સમયની ગણતરી કેવી રીતે થાય છે. પણ આ બધું જાણવાનો ફાયદો શું? શા માટે આપણે આટલી મહેનત કરીએ છીએ ભૂતકાળને સમજવા માટે? કારણ કે આ તાડપત્રો, શિલાલેખો અને સિક્કાઓ એ ખાલી જૂની વસ્તુઓ નથી, એ તો આપણી આખી માનવજાતની એક લાંબી સફરની નિશાનીઓ છે. એ આપણને શીખવે છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ અને આજે જે છીએ એ કેવી રીતે બન્યા. અને આ આખો કોયડો ઉકેલવાનું કામ કોણ કરે છે? એ છે આપણા ઐતિહાસિક જાસૂસો, પુરાતત્વવિદો અને ઇતિહાસકારો. પુરાતત્વવિદો ખોદકામ કરીને પુરાવા શોધી કાઢે છે અને ઇતિહાસકારો એ બધા પુરાવાઓને જોડીને ભૂતકાળની આખી વાર્તા આપણી સામે મૂકે છે. અને છેલ્લે એક સવાલ વિચારવા જેવો છે. જે રીતે આજે આપણે હજારો વર્ષ જૂના પુરાવાઓનો અભ્યાસ કરીએ છીએ, એ જ રીતે ભવિષ્યમાં લોકો આપણા સમયનો અભ્યાસ કરશે. તો વિચારો, આપણો આ સમય આવનારી પેઢીઓ માટે કેવો ઇતિહાસ પાછળ છોડીને જશે.